મારો વિષય સાહિત્યના હાસ્યનો છે. હું દુનિયામાં લોકોને આનંદ કરવા માટે આવ્યો છું. નામ ભૂલી ગયો છું, ફરીવાર આપણે બોલી લઈશું, બરાબર? એટલે મેં કીધું મને પહેલો મૂકો તો મારા 2 રાઉન્ડ આવશે, છેલ્લો મૂકશું તો 1 રાઉન્ડ આવશે. 1 વાગ્યો 2:30 વાગશે, હું ઊભો થઈશ તા. પછી બેનબા બેસે 3:30 વાગશે, પછી આ બેસે 4:30 વાગશે, પછી ઓલા બેન પાછા બેસે 5:30 વાગશે, વાગ્યા જ રાખશે. હા, પણ જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું. બાદશાહ શું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. આ સુરતમાં આ મહિનામાં મારો 9મો પ્રોગ્રામ છે. વિચાર કરો, કૃપા કરી નાખી. સુરત વાળે મને પકડી લીધો છે. સુરતજીને પકડે ને પછી ને ભગવાન નો છોડાય કે કૃપા છે. કારણ કે મજા આવે છે મને. મારામાં તમને એ મજા આવશે, મારી કોઈ ધાડ ભાડી વાતો નહીં હોય. કોઈ શાંતિથી બોલ્યા રાખીશું, જોક્સ. એક પણ જ્ઞાનની વાત નહીં કરું, કારણ કે જ્ઞાનની વાત મને આવડતી નથી. શું કરવા? જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણસો બેઠા હોય અહીંયા સાહેબ. આ બધા જ્ઞાની છો, તો કોઈ જ્ઞાનની વાત હું નહીં કરું. મને ખબર પડી જાય છે. આનંદ સિવાય દુનિયામાં કાંઈ છે ને જીવનમાં મેં જોયું. કારણ કે હવે અમે કલાકાર એવું શીખાય છે, અમને ટેવ પડી જાય ગમી હોય સારું. ઘડીક થાય ને અમે એમ કંઈક તાળી પાડો, તમારે તાળી પાડવાની. વળી પાછા અમે એમ કંઈક હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા અમે એમ કંઈક ફેસ લાઇટ ચાલુ કરો, તમારે ફેસ લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છો. એટલે તમે પૈસા લો છો, તમે હાથ ઊંચા કરો, કોકને શું લેવા કરાવો છો? પણ દુઃખની વાત છે, કરવી પડશે. દુઃખની વાત છે. હા, અમારો ક્યાંય પણ પ્રોગ્રામ અમે એક વાત ચોક્કસ કરી. હું જ્યાં પણ જઈને અમારો એક ટેવ છે કલાકારને કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા, ના ધંધો કરવા આવ્યા છે. આનંદમાં ઘરે નો કરાવી એ શું લેવાય? ખોટી વાત જ નહીં કરે. જેવા 100 એવા હો, પબ્લિકમાં હો. ધંધો એટલે ધંધો. દુઃખની વાત છે. હા, કલાકારો અમુક ખીજાય મારી માથે કે ભાઈ આ જો ને મજો મળી પડ્યો છે. હવે બીજા કોઈ સમાજના જોક્સ કહેવા જેવું છે નહીં, એટલે હું કલાકારને મારા બાપુના બેને જ કહું છું. કારણ કે કલાકાર માથે વિશ્વાસ છે કે મારા કણે કોમ નથી. કલાકાર છે ને મારે નહીં તમને, એ ખાલી દુઃખ લગાડીને પૂઈ જાય. કલાકારનું એટલું જ આવે. અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અને અમે એમ કહી કે અમે નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે, નો ચાલે, આવું જ પડે. તમારા બાપ બોર્ડ વાગી ગયા છે, એટલે અમારે અહીંયા જવું જ પડે. હાલે જ નહીં. બોર્ડ માર્યા હોય, પૈસા લીધા હોય એડવાન્સ. પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કેમ? એ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેના હરખા હોવા જોઈએ. તમારી માસી માસીને અમારી માસી રાશી. આવું કેવું દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હું પહેલાં ફેસબુક બહુ વાપરતો તો, હવે નથી વાપરતો. મને નફરત આવી ફેસબુકમાંથી. મને એક ટેવ હતી, મારા વિડીયોમાં કીધું મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો સારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આ વાંચું તેમાં આવે વાહ કા ભા, એટલે હું ખુશ થઈ જઉં. ખરવા કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળો શું હરામખોર. તો હું મારો પડી હારો કોને ગાયું લખી છે? અને એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2-3 ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. મારા મામા દીકરો મને રોજ ગાયું દેતો હતો. પછી ખબર પડી દુઃખની વાત છે. આનંદ કરાય આ બધું છે ને સંસ્કૃતિનું છે, આ સાનિધ્ય, બાકી કંઈ છે નહીં. મારો દીકરો પણ હારે આવ્યો છે, વેકેશન છે, લઘુ ભણશે તો નહીં જ. અહીંયા બેઠા આવતો રે સમાજના પાટીદાર સમાજના દર્શન કરાવો. દર્શન કરી લે, આમ કરી લેવાય બેટા, ધંધો છે આમ કરી લેવાય. સુરતમાં મારે છે બહુ, આમ કરી લે. પબ્લિકને પ્રેમ આપો. હું આ દુનિયામાં આવ્યો છું ને તો મારે એક જ ઈચ્છા છે કે હું આ દુનિયામાંથી વયો જાઉં. દુનિયા મને યાદ કરી જો કોઈ ગઢવી હતો, લોકોને આનંદ કરાવતો. બસ આ જ મારો મુદ્દો છે. તમે બધા હસતા હોય ત્યારે મને એવું લાગે છે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે. કોઈકને હસાવવા નહીં બહુ મોટું પુણ્યનું કામ છે. હું તમને હસાવી શકું છું. મને કોઈ એવો ટોન આપ્યો છે મારા ગળામાં કે મારા બોલવાથી તમારા અંદર હાસ્યનું ઉત્પન્ન થાય છે. મારી માટે આનંદની વાત છે. ને કે 10-12 જોક લઈને ચડ્યો છું. આ મારો દીકરો 10માની પરીક્ષા આપી હમણાં. મને કે પપ્પા 80% લાવું તમે મને શું લઈ દઈશું? તો 80% નહીં બેટા, ખાલી 5 વિષયમાં પાસ થા.
હું 21માં પાઈ તું 5માં થા, ખાલી મારો રેકોર્ડ તો ને તોય તું માગીશ હું લઈ આપીશ. હા, આ દીકરાનો 10 મારે 10 વર્ષે આવેલો, 10 વર્ષે દીકરો આવ્યો, હું ખુશ બહુ થયો હતો. 10 વર્ષે આવેલો, તું જતો નહીં લા? હા, પૂછ લેવું, સારું ખબર ન પડતી. આ જતો 10 વર્ષે આવ્યો, હું ખુશ બહુ થઈ ગયો. દીકરો આવે ને તો તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં. ચાલો એવો હરામ ખોર નીકળતો ખાવા ધાન ન રહેવા દે. પહેલો પગાર આપે પછી ખુશ થવાનું કે આમ મારો દીકરો. એ 10 વર્ષે મને દીકરો આવ્યો, હું ખુશ થઈ જઈને હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઊભેલી. મેં તું બેન બતાવો, મારો દીકરો મને બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું એ કે. મેં તું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપને, દીકરો જ તું રાખી કે મારે શું કરવું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું, હું તારો બાપ કોકને ઉછીના લઈને આવ્યો છું. દઈ દીધો. પાછી એની રાશિ આવી કુંભ. ગ અને સ માંથી નામ પાડવાનું હતું. મેં તો ગ માથે ગબરસી પાડું. મારા મામા કે ગબરસી પાડતો ને હો. મેં તું કેમ? એ કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા તો કે મારા દીકરો મને વિશ્વાસ છે કરાવો હાથ કે કહેતો ટૂંકની વાત છે. મારા લાખો ચાહકો છે ગુજરાતમાં, મને ખબર છે. હું જઉં ને એક મારા ચાહકના ઘરે હું ગયો તો મને જોઈને ગાને જેવો થઈ ગયો. હકાભા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નહોતો, એને ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે. એને મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કારો છે મારો. બતાવો, હું બતાવ્યો આપણી પાસે છે 2 પગ. મૂકો તાસમાં પગ. મારા દીકરા એવો ગેસો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ. કીધું હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. પીતું નહીં કે ઝાડમાં પાણી નાખ્યું. બોલો હવામાં ઝાડ ભરી ગયું. સાહેબ ઝાડ ભરી જાય, પાણીનું પોષણ કરીને કેવા પગ છે પણ ચાલે છે. આને કહેવાય છે કૃપા. તમને કાંઈ ન આવડતું હોય ત્યારે તમારો ધંધો ચાલવા માંડે. તમારી એવું નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું હોય તમે જ્યારે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારા મા બાપના આશીર્વાદ, ચાહે તમારી કુળદેવીના આશીર્વાદ, તમારા ઈષ્ટદેવના આશીર્વાદ, કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ, કોક છે ધક્કો મારે છે. એમ હકાબાને 5 જોક્સ આવડે છે પણ ચાલે છે તો કોક હકાવાળી પાછળ શક્તિ છે જે રોજ આમ ધક્કો મારે છે. કે આટલો કારો માણા ક્યાંય હાલે કરો? હાલે છે, બિલકુલ હાલે છે. હા, એક બેને મારે હમણાં 9 ફોટા પાડ્યા. કીધું હે બેન 9 ફોટા કેમ એક હારે પાડ્યા? એ કે અમારા છોકરા રોવે, તમારો ફોટો બતાવી તરત બંધ થઈ જાય છે. મારા ફોટા લોકો બીવરાવા પડે છોકરાને. એક બેને મને હમણાં સલાહ આપી. મને કહ્યું ભાઈ કામ કરો, તમે ડવ હાબુથી ના આવો. કેમ? એ કે તમે રૂપાળા થઈ જઈશો. મેં તું બેન હું ડવ હાબુ ખાઈ ને તો તારો બાપ કલરમાં ફેર ન પડે. કંપનીના કલર છે આ. અમુક વસ્તુમાં ફેર નથી પડતો. કારણ કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે હજી મને સમજાણું નહીં, કોને શું ગમે છે. એક વસ્તુ એવી આવી હતી બહુ વાયરલ થઈને બહુ હિટ થઈ ગઈ. એની કોઈને ખબર જ ન પડી કે શું કહીને વહી ગયો. તમે સાંભળ્યું હશે ચીક ટપાક ડમડમ. આવું આવ્યું હતું ઈજમાં ડમડમ હાલું. અમે ગઢવી મળી ગયા ડમાક ડમડમ ડમાક ડમ ન હાલ્યા. ચીકટક ડમડમ હાલી ગયું. અમને ગઢવીને ખબર હતી કે આવું હાલવાનું છે તો અમે આથી 100 વર્ષ પહેલાં એ ચીકટક ડમડમ બનાવી નાખે. પણ નથી ચાલતું. કારણ કે આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું ભાઈ મને ખબર નથી. તમારી મને ખબર નથી તમે શું લેવા આવ્યા. પણ મારી તો મને ખબર જ નથી કે હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું. શું કરવા? ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. પાછો ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. હું તો ઘરે ખાતોય નથી. તો હું ઘરે પૈસા શું લેવા આપું મને ખબર નથી પડતી. હું કોઈ દાડીઓ છું, મજૂર છું, હું શું લેવા આવ્યો આ દુનિયામાં? એનું કારણ એ છે કે આ દુનિયામાં હર એક વ્યક્તિ પોતાના માટે નહીં બીજાના માટે આવે છે. પોતાની મા માટે, પોતાની બહેન માટે, પોતાની દીકરી માટે, પોતાના ભાઈ માટે. હર એક વ્યક્તિ પોતાની ઈચ્છા કોઈ દી પૂરી નહીં કરી કે આમાંથી બતાવો હું મારી ઈચ્છા પૂરી કરી શકું. જાઓ ઘરે પૂછજો કે મારે આ કામ કરવાનું છે, 2 પેક મારવા છે. આ પાછી ઘરના લો પીવો એમ ના, મારી બાને પાડી દઈશ. તમે તમારી ઈચ્છા પૂરી નહીં કરી શકો બસ. કારણ કે આ દુનિયામાં મેં કોઈ દી કોઈને સલાહ નથી આપી. મારો રેકોર્ડ છે, મેં કોઈ દી કોઈને સલાહ જ ન આપી. એકવાર ભૂલથી સલાહ આપી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તા મને સવારમાં ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પીસી કે. મેં તું પહેલાં ફૂલ થઈ જાઓ, મારે શું લેવા દેવાય. આ સલાહ આપી. પણ મને એટલી ખબર પડે છે કે વ્યસન સારી વસ્તુ નથી. હું તમને દાખલો આપું
ચાર મિત્ર ફૂલ થઈ જાય કે આપણે પાર્ટી કરી, પણ એક મિત્રએ કીધું કે આપણી પાસે પૈસા નથી, આપણે પાર્ટી ક્યાંથી કરશું? એક મિત્ર બોલ્યો કે મારા ઘરે એક બોકડો બાંધે છે, કોઈક લઈ આવો, હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. ત્રણ ફૂલ થઈ ગયા, બોકડો લઈ આવ્યા, પાર્ટી કરી નાખી. હવાર પડ્યું, દારૂ ઉતરી ગયો, ઓલો દારૂડિયો ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને કે બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મુવો તારો બાપ રાતનો કોઈક કૂતરો લઈ ગયો, જડતો નથી કે. બોલો મા દીકરા કૂતરો ઉપાડી ગયા. એટલો બધો નશો નહીં કરવાનો. આપણે શું ખજી આપણને ખબર ન પડે, નુકસાનકારક છે. એ મને એક વાર કે પપ્પા મારી આબરૂની પથારી શું સ્ટેજમાંથી ફેરવો શું કે બેટા ધંધો છે આ કરવું પડે આ બધું. હું વધુ જોક્સ મારા બાપુના કહું. શું કરવા? મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી સાહેબ, મારા બાપુએ દળિયા ઝાટક કરી નાખી. અત્યારે અમારી પાસે 1 વીઘો જમીન હતી, ખાતેદારમાં નામ નથી. મારા બાપુનું એક જ કામ હતું, કોઈ પણ વસ્તુ વેચી નાખતા, કોઈ પણ વસ્તુ વેચી નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. એ મરી ગયા, હું બચી ગયો, એ મરી ગયા. આવો બેટા. હમણાં એક ભાઈ ગાડી લાવ્યો, એક છોકરો. એના બાપાને કીધું પપ્પા હું રિવીસ લઉં છું, પાછળ કંઈ સેતો નહીં જોવો તો. પછી એના બાપાએ કીધું બેટા 2 વીઘા હતી, વેચીને આ ગાડી લીધી, હવે પાછળ કાંઈ છે નહીં, આવા દે ઠાઠો પતી ગયું. એક ભાઈ મને કે અકુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ કલાકાર હતા? બધી બધા સોદાગર હતા. મને કે લે વેચનું કરતા હતા, બધા મારા દીકરા વેચ જ કરતા હતા, કોઈ લીધું જ નહીં. આજનું સાઉન્ડ શું નામ? સાઉન્ડ શ્રીનાથજી સાઉન્ડ છે સાહેબ, જોરદાર. તારીના ગુજરાતી વધાવો. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે, પહેલા નંબરનું કયું છે મને હજી ખબર નથી. બીજા નંબરનું સાઉન્ડ વધાવો. તારીના ગુજરાતી ગુજરાત શ્રીનાથજી સાઉન્ડ, શ્રીનાથજી ભગવાન પરમાત્મા. હું તો હવેલી સંપ્રદાયમાં ઘણા પ્રોગ્રામ કર્યા, જુનાગઢ પણ કર્યા, હમણાં આના પહેલાં જામનગર હતા, બાપુએ આવ્યા હતા બધા. એટલે માતીની દયા એ છે કે મને બધા સમજે છે, મને મારું કુટુંબ છે બધા મને સમજે છે, મારું કુટુંબ મનનું સમજે કહું એ દુઃખની વાત છે. આ જો સાઉન્ડ છે, આવા પહેલાં સાઉન્ડ નહોતા. જૂના કલાકાર જે મરી જાય, સાઉન્ડના અભાવથી મરી જાય બિચારા, કેન્સલ થયા, ગળા છતી જ્યાં જ્યાં ગમ કર્યા માર્યા. હવે સાઉન્ડ હારા એવા છે. હજી તમે 10 વાત જવા દો, હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો શ્રીનાથજી ભગવાન નહીં, તો જે સાઉન્ડ બોલશે. ટેકનોલોજી આવી જશે. 50 લાખની ગાડી નીકળી છે, મારી દેગરી એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી, આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વાત જવા દો, હજી એવી ગાડીઓ આવવાની છે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાહે દોડશે, આવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હશે તો તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા જાય. સીતારામ. મને ખબર પડી જાય છે દુનિયામાં અદ્ભુત છે. અમારી પાસે એક ઉપમા લાગે છે કે અકાબા ઘડી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ઘડી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. આ બેતાબ બાદશાહ મારી ઉપમા છે, અમને રજૂ કરે એટલે એમ કે અકાબા ઘડી આવ્યા છે જેને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય, પછી અમને રજૂ કરે. પણ હમણાં હું ગોધરાઈ ગયો, અહીંયા મને એ લોકોએ અલગ ઉપમા આપી કે અકાબા ઘડી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. અરે ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. કે શું વાત કરો? એ કે અમારા ગામમાં સાંઢ મોટો છે. સાહેબે 1 કલાક આ સાંઢ થઈને બોલ્યો. પછી જો સાસણગીરમાં અહીંયા રજૂ કરતા આવડ્યું જ ને મને રજૂ કર્યો કે હવે આપણે હકાબા ગઢવીને ટેજમાંથી રમતા મૂકી કે તું પહેલાં હું મેળીમાંનો બોકડો છું, સલાહ રજૂ કરો. દુઃખની વાત છે પણ કરવી પડશે, ભયાનક હતું, મારે ઘણી વાતો કરવી છે.